અને કચડી ઓગળી હતી હાથીને તળાવોની બહાર કાઢ્યો ત્યારે હાથીને ભગવાનને પૂછ્યું કે નાથ તમે મારા સાથે અન્યાય કેમ કર્યો? કે હાથી શેનો અન્યાય? કે કમળનું ફૂલ મેં ચડાવ્યું, હું ડૂબતો હતો, તમને યાદ કર્યા અને ભક્તોની વારે તમે પ્રગટ થયા. જુણ નામના પ્રાણીનું તમે મસ્તક છેદ્યું, એના અંતરમાં એના શરીરમાંથી બ્રહ્મજ્યોતિનો આત્માનો જે પ્રકાશ નીકળ્યો એ તમારા લોકને પ્રાપ્ત થયો. અને હજી હું હાથીના અવતારમાં છું. મારા કરતા મારા દુશ્મનનું કલ્યાણ તમે પહેલું કર્યું. ત્યારે ભગવાને શું કહ્યું? હાથી સ્વભાળ ત્યાં કમળનું ફૂલ કોનું ચડાવી તું? કે પ્રભુ તમને. તારો પગ કોને પકડ્યો તો? કે જુણ નામના પ્રાણીએ, પશુએ. તું ભજન કોનું કરતો હતો? કે મારા સાંભળ્યા તમારા નામનું. તો કે મારું વચન છે, જે મારા નામનું જે ભજન કરતો હશે એનું કોઈ ચરણ પકડી નાખશે તો ભજન કરવાનું કલ્યાણ હું પછી કરીશ, પણ જેને ચરણ પકડ્યા છે ને એનું કલ્યાણ પ્રથમ કરું છું સાહેબ.